ફંડામેન્ટલ્સ જાણી લઈએ બજારના, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઘણા સમયથી આપણે ડોમેસ્ટિક ટ્રિગર્સ જે છે એ બજાર માટે વધારે મહત્ત્વના રહ્યા છે ઇલેક્શનથી અગર શરૂઆત કરીએ તો, પરંતુ ગ્લોબલ સેટઅપ પણ આપણે એક ફોકસમાં રાખતા હોઈએ છીએ. અને ગઈકાલે જોયું કે જેરોમ પોવેલની જે કમેન્ટ્રી આવી છે અને ત્યારબાદ યુએસ માર્કેટને એક સપોર્ટ મળ્યો છે. એની સાથે સાથે ટેક શેર્સને એક જે પરફોર્મન્સ અને જે સપોર્ટ નાસ્ટેકને મળ્યું છે, S&P 500 નવા લેવલ્સ પર આપણને જોવા મળ્યું હતું, તો ત્યાં પણ ઘણા સમયથી એક પોઝિટિવ સેટઅપ છે. એની સાથે FIS અને DISના નંબર્સ એક બે સેશન્સથી વેચવાલી બાદ કરીને FISનો વિશ્વાસ છે એના કરતાં મહત્વનું આપણા માટે હતું કે FIS નેગેટિવ હતા ત્યારે DISનો સપોર્ટ હતો. અત્યારે હવે ડોમેસ્ટિક ઇવેન્ટ જે આપણા માટે એક ટ્રિગર મહત્વનું રહેવાનું છે, Q1 અર્નિંગ્સ નેક્સ્ટ વીકથી શરૂઆત થશે અને બજેટ. આ બધા વચ્ચે કઈ રીતે તમે જોઈ રહ્યા છો હવે ભારતીય બજારને? તો ચાંદી તમે જોશો ને તો યુએસ માર્કેટ અને ઇન્ડિયન માર્કેટ એ બંનેમાં એક બહુ મોટો તફાવત છે. અને બહુ તફાવત એ છે, થોડા ડેટા આપ્યું. પહેલે હતું એ મેગ્નિફિસન્ટ 7 જે યુએસ માર્કેટને ડ્રાઈવ કરતું હતું. પછી એ બન્યું ફેબ 4 અને એના પછી આવ્યું એનવીડિયા. જો તમે જોશો 2024ની જે રેલી છે, એનવીડિયા ઇઝ એકાઉન્ટિંગ ફોર 1/3 ઓફ ધ રેલી. ઇન અધર વર્ડ્સ, યુએસનું માર્કેટની તમે જે રેલી જોશો ચાંદની, તો બહુ નેરો રેલી છે. ઓન ધ અધર હેન્ડ, આપણે ઇન્ડિયન માર્કેટ તમે જોશો તો તમે જોશો કે ઇન્ડિયન માર્કેટ ઇઝ વેરી બ્રોડ બેઝ રેલી. તમે each and every sector is participating. Mid, small and large cap participating. Within mid and small cap, almost each and every company participating. મતલબ એ થયો કે જ્યારે યુએસની જે રેલી છે એકદમ નેરો છે, ઇન્ડિયન માર્કેટની રેલી એકદમ બ્રોડ છે. નાવ એનું રીઝન એ પણ થઈ શકે, એનું જે શું કે કન્ક્લુઝન એ પણ થઈ શકે કે ભાઈ ઇન્ડિયન માર્કેટમાં ક્વોલિટી સ્ટોક તો ચાલી રહ્યા છે, પણ મોમેન્ટમ સ્ટોક પણ હવે ચાલી રહ્યા છે. ઇનફેક્ટ ક્વોલિટી સ્ટોક બહુ ઓછા ચાલી રહ્યા છે, પણ મોમેન્ટમ સ્ટોક વધારે પડતા ચાલી રહ્યા છે. એન્ડ દેટ કુડ બી એ કોઝ ઓફ કન્સર્ન. તમે જોશો ને તમે જો ડેટા દેખાડી શકતો આપણા દર્શકોને કે જૂન 2023માં NSEનું કેશ વોલ્યુમ શું હતું અને જૂન 2024માં એવરેજ ડેલી કેશ વોલ્યુમ શું હતું. We are at 1.5 lakh crore cash volume, which was near about 80,000-85,000 crore last year same time. So in other words, જે રિટેલ પાર્ટિસિપન્ટ થઈ ગયું છે એ વધારે પડતું થઈ ગયું છે. Now it does look like some amount of euphoria happening. લોકોને તમે આજે વાતચીત કરશો ક્વોલિટી સ્ટોક્સ લેવાની તો તમે એમ કહેશે કે ના આ શું લેવું, આપણે મોમેન્ટમ લઈએ. તમને યાદ હોય ચાંદની તો એક ટ્રેન્ડ આવો આવ્યો હતો આજથી 5-6 વર્ષ પહેલા. ત્યારે લોકોએ ટાઇટન વેચીને પીસી જ્વેલરી લીધા હતા. તે વખતે HDFC લિસ્ટેડ હતી તો HDFCને વેચીને DHFL લીધા હતા. અને મને યાદ છે કે હિન્દુસ્તાન યુનિલિવર વેચીને મનપસંદ બેવરેજીસ લીધા હતા. આવું કંઈક અત્યારે થઈ રહ્યું છે, જ્યાં લોકો પોતે ક્વોલિટી કંપનીને વેચીને મોમેન્ટમ પ્લેમાં જઈ રહ્યા છે. અને આ એક જવામાં એક મોટું રિસ્ક એ છે કે જો જ્યારે એઝ એન્ડ વેન આ બધી કંપનીઓ જ્યારે નીચે જશે, ક્યારે જશે મને ખબર નથી. અને ગઈકાલે ઇકોનોમિક ટાઈમ્સ એક સારું એક આર્ટિકલ લખ્યું હતું કે એન્ટરટેનમેન્ટ કંપની despite financials are not so good, how many times has moved up? Am I right? તો આઈ થિંક ક્યાંને ક્યાંક એક ચિંતાનો વિષય બની રહ્યો છે ઇન્ડિયન માર્કેટમાં. તમારી વાત સાચી છે કે Q1ના નંબર્સ આવશે, બજેટ એનાલિસિસ, બજેટની શું કે એક્સપેક્ટેશન બિલ્ડઅપ થયું છે અને લોકો એની પણ ચર્ચા કરશે ને એમાં બજેટમાં શું આવ્યું છે. અને મારું એવું મંતવ્ય છે કે જો ગવર્મેન્ટે કોઈ ટફ સ્ટેપ લેવા હોય તો એ ટફ સ્ટેપ જ્યારે માર્કેટમાં સારું થતું હોય ત્યારે લેવા જોઈએ. યુ શુડ ઓલવેઝ swallow the bitter pill when the going is great. અને અત્યારે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની વાતચીત કરી રહ્યા છે, કદાચ એમાં એક સુધારો થઈ જવો જોઈએ. સો દેટ આજે દર વર્ષે બજેટના લીધે આપણે જે બજેટ પહેલા જે ઓલી હોય છે, શું કે એક ચિંતાનો વિષય એવો છે કે એન્ઝાઇટી હોય છે કે ભાઈ આવશે કે નહીં આવશે, એક વખત આવીને ખતમ કરી નાખો એ વસ્તુ, એટલે લોકોને ક્લેરિટી આવી જાય. 2018માં આપણે હતું, તમને ખ્યાલ હતો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 0 હતો, તેના પછી 10% કરી નાખ્યો અને 31 જાન્યુઆરીના પ્રાઇસ એઝ એ બેઝ પ્રાઇસ બનાવી નાખ્યા. આઈ થિંક સમથિંગ સિમિલર ગવર્મેન્ટ હેઝ ટુ ડુ કે કરી નાખો અને કાપી દો. પણ આઈ થિંક મોટું એક ચિંતાનો વિષય છે. તમે જોશો તો સેબી ચેરમેનના સ્ટેટમેન્ટ જો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાંથી જો કે એક્સચેન્જમાંથી જો, ક્યાંને ક્યાંક FNOનું જે વોલ્યુમ છે એ એક મોટો ચિંતાનો વિષય દેખાડો. 2 દિવસ પહેલા ગવર્મેન્ટનો રૂલ આવી ગયો છે કે તમે જે સ્પેશિયલ રેટ આપો છો બ્રોકરેજ ફર્મને એ તમે ના આપી શકો અને તમે રિબેટ જે આપો તે ના આપી જાઓ. દેટ કમ્પ્લીટલી ગોઈંગ ટુ ડિસ્ટર્બ the business model. So I think the cost of FNO is going to go up in the budget. That's what it looks like. Second thing, FNO can become a business income now. Sorry, speculative income rather than business income.
એન્ડ નંબર 3 અત્યારે તમારી જે એફનો ઇન્કમ જે છે એ તમારે સ્લેબ રેટ પ્રમાણે લાગે છે. તમારે રાઈટ જે રીતે તમારે 10%માં 10% લાગે, 20% 20%, 30%, હવે કદાચ 30% થઈ શકે એવું લાગી રહ્યું છે. તો અને વેલ્યુએશન્સ તમે જોશો માર્કેટ કેપ ટુ જીડીપી ચાંદની, તો આઈ થિંક વી આર એક્સ્ટ્રીમલી રીચ વેલ્યુએશન્સ. પ્રાઇસ ટુ અર્નિંગ જોશો તો એક્સ્ટ્રીમલી રીચ. અને જે Q1 ના જે નંબર તમે ગઈકાલે જે જીએસટી ના ડેટા આવ્યા, સોરી ગઈકાલે ને ડે બિફોર યસ્ટરડે જે જીએસટી ના ડેટા આવ્યા, there is hardly any growth as compared to the May. તો મેમાં જે નંબર હતા ઓલમોસ્ટ સિમિલર નંબર આપણે જૂનમાં આવતા જોયા. અને તમે જે ડેટા આવ્યા છે, તમે ઓટોમોબાઈલ સેલ્સના જો ડેટા કે બધા જ એમ કહે છે કે ભાઈ ઇલેક્શન હતું એટલે એમને તકલીફ હતી, હીટ વેવ હતું એટલે એમને તકલીફ હતી, ને એ બધા જ ડેટા, એ જ બધા જ નંબર તમને Q1 માં દેખાતો. Q1 નંબર્સ બહુ સારા આવે એવું નથી લાગતું મારું ચાંદની. આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે યર ઓન યર ગ્રોથ જોતા હોય છે Q1 નંબર્સમાં, આઈ થિંક આ વખતે કદાચ તમને ન પણ જોવા મળે. સો દેર આર વેરિયસ હેડવિન્ડ્સ એ દેખાઈ રહ્યા છે કે ક્યાંને ક્યાંક માર્કેટની અપસાઇડ થોડી લિમિટેડ છે. અને ઓફકોર્સ આઈ હેવ બીન કીપ સેઇંગ, ઘણી વખત ચાંદને આવીને કીધું છે, મેં ખોટો પુરવાર થયો છું, પણ મને નથી લાગતું કે હજી પણ મારે પોતાનો વ્યૂ ચેન્જ કર્યો છે, ફોર ધ વેરી સિમ્પલ રીઝન કે જ્યારે ફંડામેન્ટલી અમે ડેટા જોઈ રહ્યા છો તો ક્યાંને ક્યાંક દેખાઈ રહ્યું છે કે વેલ્યુએશન ચિંતાનું છે. અને મારી મોટી વરી એ છે કે પીપલ આર મૂવિંગ અવે ફ્રોમ ક્વોલિટી ટુ મોમેન્ટમ, અને એ બહુ ખોટું ઇન્વેસ્ટર્સ માટે પુરવાર થઈ શકે. ડેફિનેટલી બહુ સરસ ફંડામેન્ટલ વ્યૂ, અને સાથે મહત્વનું કે ક્વોલિટી સ્ટોક્સ પર તમારો ભરોસો રાખો અને લાંબા ગાળા માટે એક અહીંયાથી ટ્રસ્ટ આ કંપનીઓ પર ખાસ કરીને રાખવો જોઈએ અને મોમેન્ટમમાં એક માર્કેટમાં આગળ વધવું જોઈએ. તો એ સાથે સમજ